તો બાળકો 1.5 મહિનામાં કોઈ જાદુઈ રિઝલ્ટ લાવવું છે કે પછી તમારે માયુસ થઈને બેસી રહેવું છે કે નહીં થાય, ખાલી 1.5 જ મહિનો બાકી રહ્યો છે? તો ચાલો જણાવું, 45 ડેઝમાં નીટમાં હજુ પણ રિઝલ્ટમાં કંઈક સુધારો કરી શકવો હોય તો કેવી રીતે કરી શકાય? સૌથી પહેલા તો આપણે 3 ફેઝમાં આપણી પ્રિપરેશનને ડિવાઈડ કરીશું. પહેલો ફેઝ છે ફર્સ્ટ 30 ડેઝ, પછી 31 to 40 ડેઝ અને 41 થી 45 ડેઝ. આ 3 ફેઝિસ છે જેમાં ખૂબ બધી મહેનત કરી શકાય છે. તો સૌથી પહેલા તો 1 થી 30 દિવસ જે છે, આજથી 30 દિવસ તમે ગણો, કન્સેપ્ટના દિવસ છે, રિવિઝનના દિવસ છે. 6 થી 8 કલાક મિનિમમ સ્ટડી કરવાનું છે. બાયોલોજી 2-3 અવર્સ, કેમિસ્ટ્રી 2-3 અવર્સ અને ફિઝિક્સ 2-3 અવર્સ, રાઈટ? હવે આ દરમિયાન શું કરવાનું છે? તો એનસીઆરટી, બાયોલોજીમાં તો ખાસ એનસીઆરટી પ્રેક્ટિસ કરો. દરેક ચેપ્ટર પછી એમસીક્યુ સોલ્વ કરો, શોર્ટ નોટ્સ બનાવો અને દર 5 દિવસે પાછું એનું રિવિઝન પ્લાન કરો. તો આ 30 ડેઝ છે, એમાં હજુ પણ થિયરી બાકી છે, હજુ પણ રિવિઝન કરવું છે, તો થઈ શકે છે. હવે તમને થાય કે મેમ ક્યાંથી કરીએ થિયરી, ક્યાંથી વાંચીએ? તો જો હું તમને કહું 100 ચેપ્ટર તો તમારાથી નહીં થાય, તમને આવડતું હશે. જે ચેપ્ટર્સ નથી આવડતા એનું રિવિઝન શક્ય છે શેનાથી? મિશન 100, નીટ ગુજરાતી, (2026) બેચ. આની માટે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે. નીટ માટે 45 દિવસ બાકી બચ્યા છે, તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કોડ તમને મળવાનો છે NEET 45. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કોડ કયો મળવાનો છે? તો ભાઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કોડ છે NEET 45. તો હજુ પણ આ બેચ તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં લઈ શકો છો, રાઈટ? ત્યાંથી તમે ચેપ્ટર રિવાઇઝ કરો. 31 to 40 ડેઝ છે, તો મોક ટેસ્ટ તબક્કો છે આપણો. એક મોક ટેસ્ટ કમ્પલસરી આપવાનો છે 10 દિવસમાં, રાઈટ? ટેસ્ટનું એનાલિસિસ કરવાનું છે, જે ટોપિક વીક છે એના ઉપર ફરીથી ફોકસ કરવાનું છે. ટાઈમ મેનેજમેન્ટ કરવાની ખબર પડશે, એક્યુરેસી વધશે અને નેગેટિવ માર્કિંગ ઘટાડવી ન હોય તેવા પ્રશ્નો પર અંદાજ ન લગાડવો, તુક્કેબાજી નહીં કરવાની. આ બધી જ વસ્તુ ખબર પડશે જ્યારે તમે મોક ટેસ્ટ આપશો. અને લાસ્ટ 5 ડેઝમાં તમે શું કરશો? તો શોર્ટ નોટ્સનું રિવિઝન કરો, ફોર્મ્યુલા ડાયાગ્રામ્સ રિવાઇઝ કરો, બાયોલોજીમાં એનસીઆરટી લાઇન બાય લાઇન વાંચો. નવા ટોપિક શરૂ નથી કરવાના અને સ્ટ્રેસ નથી લેવાનો કે એક્ઝામ આવી ગઈ. આખા 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ જેટલી તૈયારી કરી છે, બધું વાંચ્યું છે, એનું પરિણામ મળવાનું છે. તો પોતાના ઉપર ફૂલ કોન્ફિડન્સ રાખો. ફરીથી યાદ કરાવું, બેચ કઈ તમે લઈ શકો છો, હજુ પણ ચાન્સ છે. મિશન 100, નીટ ગુજરાતી 2026 બેચ. અને કોડ કયો છે? ડિસ્કાઉન્ટ કોડ NEET 45. તો NEET 45 કોડથી તમને બેચ એકદમ સસ્તામાં મળવાની છે, જેમાંથી તમે ન આવડતા ટોપિક રિવાઇઝ કરી શકો છો. તો લાસ્ટ ટીપ કઈ છે 45 ડેઝની, જેને સમરાઇઝ કરીએ તો કન્સિસ્ટન્સી રાખજો. દિવસમાં 10-12 કલાક ઓછામાં ઓછો અભ્યાસ થવો જોઈએ. સમયસર બ્રેક લઈ લો, 2-3 કલાકે 10-15 મિનિટ. એવું નહીં કે કન્ટિન્યુઅસ 5 કલાક વાંચ્યા પછી ઊંઘી ગયા કુંભકરણની જેમ, એવું કરવાનું નથી. પૂરતી ઊંઘ લેવાની છે, 7 થી 8 કલાક. મોક ટેસ્ટ વિધાઉટ ફેલ આપવાના છે. એકદમ પ્રોપર પૌષ્ટિક આહાર લો, પુષ્કળ પાણી પીવો, ફળ અને શાકભાજી ખાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગરમી આવી ગઈ છે, જો થોડા ઘણા બીમાર પડ્યા, થોડું એટમોસ્ફિયર બદલાયું, શરદી વર્દી થઈ ગઈ, તો ભાઈ ભણવાનું બગડશે તો રિઝલ્ટમાં ગડબડ થઈ જશે. એવું આપણે નથી કરવાનું. તમારા જે વીક પોઈન્ટ છે એના ઉપર ધ્યાન આપો અને એકદમ આશાવાદી રહો. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. તમારી અંદર એક પોઝિટિવ એનર્જી બિલ્ડ કરો. હકારાત્મક રહો, પોઝિટિવ રહો, કામ રહો અને પોતાના ઉપર ફૂલ આત્મવિશ્વાસ સાથે પૂરી જાન લગાવીને મહેનત કરી દો. સફળતા કેમની તમને નહીં મળે, હે ને? તો થવાનું છે ને સફળ? ફટાફટ કમેન્ટ કરીને જણાવો.